સુરતમાં ફરી લાંચો સરકારી બાબુ પકડાયો છે। સુરતના ઉધના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર વર્ગ 3 10,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। સુરતની ઉધના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર વર્ગ 3 કૃષ્ણકુમાર બનેશંગ ડાબી પાસે જમીન માલિક દ્વારા જમીનમાં અગાઉના માલિકનું નામ કાચી નોંધ પ્રમાણિત કરવા કરાયેલી અરજી માટે કાર્યવાહી કરવાના અવેજ પેટે કૃષ્ણકુમાર બનેશંગ ડાબીએ 10,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને સુરત એસીબીની ટીમે ઉધના મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવી સર્કલ ઓફિસર વર્ગ 3 કૃષ્ણકુમાર બનેશંગ ડાબીને ઝડપી પાડતા ભ્રષ્ટ સરકારી બાબુઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। એસીબીમાં ફરિયાદ મળેલી ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેશંગ ડાભી જેઓએ આ કામે ફરિયાદીના અસીલના જમીનના પ્લોટના જે માલિકીની નોંધ હોય એ નોંધને પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના 10,000 રૂપિયાની માગણી કરેલી અને 10,000 રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાયેલા છે, જેઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। 2017થી કૃષ્ણકુમાર ડાભી એ નાયબ મામલતદાર તરીકે ભરતી થઈ અને ફરજ બજાવે છે, જેઓનો પગાર લગભગ 84,000 રૂપિયા જેટલો છે। સુરતમાં વારંવાર સરકારી કર્મચારી અને અધિકારીઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ રહ્યા છે, જેને લઈને હાલમાં સરકારી બાબુઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે।